સુરેન્દ્રનગરમાં હની ટ્રેપ મામલે સાણંદના વેપારી પાસેથી 1 કરોડ પડાવ્યા હતા. હની ટ્રેપ કેસમાં પોલીસે આરોપીઓ પાસેથી રકમ પરત મેળવી. સાણંદના જમીનનો લેવેચ કરનારને વોટ્સએપ કોલ કરીને યુવતીએ સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. પહેલેથી જ ગોઠવેલી જાળમાં વેપારીને ફસાવી વિડીયો ઉતારી અપહરણ કરી લઈ જઈ ₹1 કરોડ રોકડાની ખંડણી પડાવવામાં આવી હતા. આ ગુનાનો એલસીબીની ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીઓને પકડી પણ લેવામાં આવ્યા છે. સાણંદના હુસૈનભાઈ અબ્દુલભાઈ મોમિન સાથે ભાવના ઉર્ફે અંજલિ દશરથભાઈ ચાવડાએ મીઠી વાતો કરીને જાળમાં ફસાવ્યા હતા. સુરેન્દ્રનગરના એક ઘરમાં બોલાવીને શર્ટ કઢાવ્યો ત્યારે જ આરોપીઓ ઘસી આવ્યા હતા. રિવોલ્વરની અણીએ અપહરણ કરીને લઈ જઈને ₹1 કરોડની માંગણી કરી હતી. વેપારીએ પોતાનો જીવ બચાવવા માટે હુસૈનભાઈએ ₹1 કરોડ આપ્યા. તે લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં ભાવના ઉર્ફે અંજલિ, તૌસીફ, સોહિલ, અરબાઝ અને આસિફ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એલસીબીની ટીમે આરોપીને પકડી લીધા હતા અને ₹1 કરોડમાંથી 72,25,050ની રકમ પરત પણ મેળવી છે. પૈસા આવ્યા બાદ આરોપીઓએ પૈસાના ભાગ પણ પાડી લીધા હતા. હુસૈનભાઈ વારંવાર જતવાડમાં જમીન સહિતના કામે આવતા હોય તેની પાસે પૈસા છે તે જાણી આ યુવતીને તેને ફસાવવા માટે તૈયાર કરવામાં આવી હતી. ભારતીય ન્યાય સંહિતાની જે કલમ 308(5), કલમ 115(2), કલમ 352, કલમ 351(3) અને કલમ 61(2) અને કલમ 140(2) અને આર્મ્સ એક્ટની કલમ 25 કોષ્ટક 1 કોષ્ટક 1BA અને જીપી એક્ટની કલમ 135નો ગુનો દાખલ થયો છે. ગુનો આખો જે દાખલ થયો છે આમાં જે ફરિયાદી હતા આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને ₹1 કરોડ લેવામાં આવ્યા છે.